બધાનું એવું કેવું છે કે પૂન ગામનું લોકેશન નથી આવતું. હું તમને બતાવું છું. આ પુલ આવે ને, તમે સુરતથી નીકળશો ને તો એક જ પુલ આવશે. સુરતથી નીકળ્યા પછી એક પુલ આવે ને, પુલની થોડુંક જ આગળ જવાનું છે, પછી તરત જ રાઈટ સાઈડ એટલે જમણી સાઈડ વળવાનું છે. જો હું તમને બતાવું છું. આ જઈએ છીએ આપણે, તો આ વળવાનું આવી ગયું. તો આ જમણી સાઈડ વાળી લેવાની ગાડી. આ પૂનગામ વાળો રોડ છે, એટલે લોકેશનનું બહુ એવું કાંઈ જરૂર નથી. આ વાળી આપણે ગાડી, બસ અહીંથી હું તમને બતાવું છું. આ રસ્તો પૂનગામનો અંદર વહી ગયો. આપણે પૂનગામમાં અંદર આવીએ ને, તો અંદર આવીને આ રીતે ઢાળ ચડવાનું આવશે, પછી ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. એટલે જમણી બાજુ વળશું ને એટલે આપણે એક્સપ્રેસ હાઈવે વાળા રોડે ચડશું. હવે અહીંથી એક્સપ્રેસ હાઈવે આપણે ચડવાનું આવશે. આપણે અંદર છેડ્યા પૂનગામ આવ્યા. જો આ છે ને પૂનગામના અંદર આવો એટલે આવું પુલ આવશે. પુલની નીચે નથી જવાનું, રાઈટ સાઈડથી ડાબી સાઈડથી લેવાની રહે તમારે. જો આ રીતે ચડવાનું છે લાઈનમાં. લાઈનમાં ઊભું રહેવાનું, થોડુંક રહેવું પડશે, બહુ લાંબુ નથી આવતું. જો આ રીતે તમને લાઈન દેખાય છે. આપણે ગામડે રફ રસ્તો ચડતા ને એવું છે થોડું. સ્ટોપ કરજે. પણ આવશે થોડોક ઢાળ એવી છે, પણ થોડુંક ધ્યાન રાખીને ચડી જાવ એટલે ગાડી વાંધો નહીં આવે. જો આવી રીતે ઢાળ ચડવાનો છે. એ રીતનો એક્સપ્રેસ ચડવાનો છે. પછી લઈ પાછી આ હાઈવે ચડવાનો, પછી આમ લઈ અને જમણી મારવાની છે આ રીતે. એટલે આપણો એક્સપ્રેસ હાઈવે સીધો આવી જાય. આ રીતે તમારે જમણી મારવાની છે. એક્સપ્રેસ હાઈવે શરૂ થઈ જાય. જો આ એક્સપ્રેસ હાઈવે આપણે શરૂ થઈ ગયા. બરાબર. હવે એક છે ને ભરૂચભાઈ થોડુંક ઉતરવાનું રહેશે, પણ ઉતરી તરત પાછો સડી જવાનો છે. ભૂલ નથી કરવાની ખાસ. આપણે એક્સપ્રેસ હાઈવે સડી ગયા.